દરેક દિવ્ય મુમુક્ષુ હરિભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય સ્વામી નારાયણ. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને પુરુષોત્તમ બોલ્યા ગ્રંથની અંદર શ્રીજી મહારાજે એક સમજણ વિષય ઉપર એક વાત કરી છે. પ્રથમ તો સૌ પ્રથમ આપણે વાત શું કરીએ, શાંતિથી સાંભળીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ અને આપણા જીવનની અંદર પણ એ આ સમજણની કેટલી આવશ્યકતા છે, સમજણનો કેવો મહિમા છે. કારણ કે એક પંક્તિની અંદર લખ્યું છે ને, ઉધો રે સંત સુખી સંસાર મેં, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મેં, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર મેં. એટલે તમારી પાસે સમજણ નહીં હોય ને બીજું ગમે એટલું હશે તો એ પણ તમને દુઃખકારક લાગશે. તો શ્રીજી મહારાજે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે ગ્રંથની અંદર જ તે એ સમજણ વિષય ઉપર કહ્યું છે. સૌ પ્રથમ આપણે શાંતિથી એકાગ્રતાથી સાંભળીએ અને ત્યારબાદ આપણે નિરૂપણ કરીએ. તો કડીમાં નુપ્રે શ્રીજી મહારાજે વાત કરતા કહ્યું છે કે સુખ માત્ર સમજણમાં છે. જેણે ભગવાનને રાખ્યા છે તેની પાસે સુખ સદાય છે, એવું માને તેને પણ સુખ મળે છે. અલૌકિક સમજણ વિના તો ફાવે તેવી મોટી સ્થિતિમાં પણ દુઃખ જણાયા વિના રહે નહીં. રાજના સુખે કરીને જે સુખી છે તેને સંત અતિ દુઃખી સમજે છે. માટે અનંત સુખ એ સમજણમાં રહ્યું છે. અહીંયા શ્રીજી મહારાજે સ્પષ્ટ આપણને સમજાવ્યું છે. જો આમ તો કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ પ્રવચન એ જ્યારે સાંભળીએ પણ સાંભળ્યા બાદ મનન ચિંતન કરવામાં આવતું નથી તો એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. આજે આપણે જે શ્રીજી મહારાજે વાત કરીને એના ઉપર વિચાર કરવો છે, મનન કરવું છે, ચિંતન કરવું છે. શા માટે મનન ચિંતન કરવું છે? કે શ્રીજી મહારાજ આપણને શું સમજાવવા માગે છે. જો એમના વચનો, એમની વાણી રહ્યું ને એ જ એમનું સ્વરૂપ છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાનના ઉપાસક હોય તો શ્રીમદ ભાગવત હોય કે પછી શ્રીમદ ભગવદ્ ગીતા હોય, તો એમાં જે જે વચનો આપ્યા જો એ પ્રમાણે એમના ભક્તો કરે તો અવશ્ય પોતે સુખી રહી શકે છે. એમના દરેક પ્રશ્નોનું સમાધાન થઈ શકે છે. તો શ્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે સુખ માત્ર ક્યાં છે? સમજણમાં છે. અને જેને ભગવાનને રાખ્યા છે તો એની પાસે સુખ પાછું સદાય રહે છે. આજનું તમે જુઓ, સૌથી મોટું સત્ય કયું છે કે સુખ છે ને ઘણી બધી વખત વ્યક્તિ વસ્તુમાં મેળવવાનો પ્રયત્ન કરે છે. અમુક એને પદાર્થ પ્રાપ્ત થાય ને, સારો આઈસ્ક્રીમ, પીઝા, બર્ગર, દાબેલી, ઢોસા, તો એને મજા આવશે. પણ જ્યારે કારેલાનું શાક હશે ને તો ત્યારે એને નહીં ભાવે, ભૂખ્યો રહેશે. ઘણી બધી વખત વ્યક્તિને શું લાગે છે કે પરિસ્થિતિમાં સુખ છે. હું જેમ માનું, હું જેમ ધારું, હું જેમ વિચારું ને એમ પરિસ્થિતિ થાય ને તો હું વધુ સુખ્યો થાવ. તો જો એવું પણ નથી, પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એમાં પણ સમજણથી સુખી રહી શકાય છે. તો કોઈ વસ્તુ કે પદાર્થ કે વ્યક્તિ એ ક્યારેય તે દુઃખનું કારણ હોવું ન જોઈએ, પણ છે આપણા જીવનની અંદર તો ત્યાં સમજણનો અભાવ છે. જો ખરેખર આપણા જીવનની અંદર આ બધી વાતો આપણે સમજવાની છે. જો આપણે ભગવાનના ઉપાસક હોય ને ખરા ભક્ત હોય ને તો એમની વાતો, એમના વચનો આપણા જીવનની અંદર રાખવાના. હવે આપણને એક પ્રશ્ન થાય, તો વ્યક્તિ, પદાર્થ કે વસ્તુમાં કે પછી પરિસ્થિતિમાં સુખ નથી તો પછી સુખ ક્યાં છે? એ પ્રશ્ન આપણને થવો પડે. શું હું જાજુ ધન મેળવી લઉં તો સુખી? શું મને સારું એવું જમવાનું મળે, સારી જગ્યાએ ફરવાનું મળે તો હું સુખી? શું મારા મન પ્રમાણે પરિસ્થિતિ ચાલે તો હું સુખી? તો જો આ પ્રશ્નનો જવાબ એ નથી. સુખ ક્યાં છે? તો બે માણસ છે ને, તમે જો એક જ વરસાદને જુએ છે. અત્યારે ચોમાસાનો સમય છે તો એક ખેડૂત શું કહે છે કે આ તો આશીર્વાદ છે. શા માટે? કારણ કે મેં 2 મહિના પહેલા જે પણ એ બીજ રોપ્યા છે તો એ આ વરસાદના લીધે ધીમે ધીમે ઉગશે. મને એક સમય આવશે કે પાક પણ એ કમ્પ્લીટ તૈયાર થઈ જશે ને હું એ લણણી કરીશ અને બસ ધન પ્રાપ્ત થશે, મારી જવાબદારીઓ હું પૂરી કરી શકીશ. તો વરસાદ આવે છે તો આશીર્વાદ માને છે. તરત તે ખેડૂતે આકાશમાં જોઈને બોલો 2 હાથ જોડે છે. આપણે સર્વ કોઈ અનુભવ્યું છે. પણ જ્યારે લગ્ન વાળો હોય તો એ શું કહેશે કે આ વરસાદ રહ્યો ને મુશ્કેલી છે, આશીર્વાદ નથી. આ વરસાદના લીધે, કમોસમી વરસાદના લીધે ઘણા બધા પ્રસંગોમાં વિઘ્નો આવ્યા છે.
તો જો વરસાદ તો એક જ છે, પણ કેવી સમજણ જુદી છે. એક માણસ ખેડૂત શું કહે છે કે આ સુખ છે, તો બીજી બાજુ કેવો છે તો આ દુઃખ છે, મુશ્કેલી છે. એટલે યાદ રાખજો, સુખ બહાર નથી, દ્રષ્ટિમાં છે. એટલે જ એક વાક્ય છે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમે જેવું જોવો ને એવું તમને દેખાય. હવે તમને કમળો થઈ ગયો, બધું પીળું તમને દેખાવાનું છે. એટલે સ્વાભાવિક રીતે તમારી દ્રષ્ટિમાં ખામી છે, બાકી તો બધું સારું જ છે, કલરફુલ જ છે. એટલે તે 6થા અધ્યાયની અંદર 5મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પોતે કહે છે અર્જુનને, ઉદ્ધરે દાત્માનાતન નાત્મનમ અવસાદયત, કે મનુષ્ય પોતાનો જે ઉદ્ધાર રહ્યો ને પોતે જ કરે અને મનને દુઃખમાં ન ધકેલે. એટલે જો અહીંયા પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે આપણું મન રહ્યું ને એ સુખ અને દુઃખનું મૂળ છે. જો મન છે ને એ યાદ રાખજો મોક્ષનું બંધન પણ છે અને મોક્ષથી છૂટી શકાય એવું સાધન પણ છે. એટલે વિનાશ તમારે કરવો હોય તો મન તમને વિનાશ તરફ નોતરી જાય, અને જો તમારે વિકાસ કરવો હોય, નફો કરવો હોય તો મન તમને ત્યાં પણ પહોંચાડે. 2 કેદી છે ને અમદાવાદના, પોતે જેલની અંદર હતા ને એમને કંઈક એવા ગુના કરેલા, તો જેલમાં તે એ જે જગ્યાએ રહેતા ત્યાં બારીઓ તો સ્વાભાવિક રીતે હોય જ તે. તો જેલની બારીમાંથી છે ને બહાર બંને કેદીએ જોયું, તો એક કેદીને છે ને કાદવ દેખાણો, અને બીજો જે કેદી હતો ને તો એને તો એ ચંદ્ર અને તારા દેખાણ્યા. તો જો બારી તો એક જ હતી ને, પણ નજર અલગ હતી. બસ જીવનમાં પણ આવું જ છે. આપણા જીવનની અંદર પણ પરિસ્થિતિ કેવી બને છે એ આપણે જજ નથી કરવાનું. વકીલ કે જજ એ આપણને બનાવવા માટે ભગવાન નથી મોકલા. એ પોતે જે વકીલ કે જજ હોય ને એનું કાર્ય બરાબર રીતે પોતે નિભાવે જ છે. એમાં આપણે ટીકા કરવાની જરૂર નથી. પણ આપણે ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર જો આવી રીતે જજ અને વકીલ બનતા હોય છે તો આ જો આપણી સમજણ નિખામી. જો સંતની સમજણ કેવી છે, શ્રીજી મહારાજે વાત કરી કે રાજા પોતાને સુખી માને પરંતુ સંત એને દુઃખી સમજે છે. કારણ કે રાજા પાસે વૈભવ હશે, સત્તા હશે, સામર્થ્ય હશે, બધું હશે, સુખ સમૃદ્ધિ બધું હશે, પણ શાંતિ એની પાસે નથી. જો શાંતિ હોય ને તો એ રાજા પણ સુખ્યો જ છે, જેનામ સમજણ છે. એટલે જેના હૃદયની અંદર ભગવાન છે ને એને ગરીબમાં પણ એ આનંદ આવે છે. ભાદરાના ડોસાભાઈ તમે જો સૂકો રોટલો જમતા, કોઈ કે કીધું આ શું લુખું લુખું જમોસ, ત્યારે આ ડોસાભાઈએ શું કીધું, લુખું જમે ને તો હરામનું ખાય, હું તો ભગવાનને યાદ કરીને જમું છું. તો જો આ સમજણ હતી તો એ સમજણ આપણા જીવનમાં પણ એ આપણે રાખવાની છે. અને યાદ રાખજો, આજના દિવસે આપણે 3 જીવનમાં ઉતારવા જેવા સૂત્રો છે, જે જીવનમાં ઉતરી જાય ને તો આનંદ આનંદ ને આનંદ જ આવે. પ્રથમ તો કેવી પરિસ્થિતિ નથી બદલવાની જરૂર, શ્રીજી મહારાજ કહે છે દ્રષ્ટિ બદલો, સમજણ એવી રાખો કે જેથી સુખીઓ થઈ જવાય. બીજું, દરેક ઘટનામાં ભગવાનની ઈચ્છા માનો કે ભગવાનના જે કર્યું થાય છે. કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. અને ભગવાન તો કેવા દયાળુ છે, તો શૂળીનું દુઃખ કાંટે મટાડે ને એવા ભગવાનની એવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. તો જે ઘટના બને છે, જે પરિસ્થિતિ બને છે, એમાં ભગવાનની ઈચ્છા માનો. અને ત્રીજું એક જીવનમાં સૂત્ર આપણા જીવનમાં યાદ રાખવાનું આજના દિવસે, કે દરરોજ આપણે એક કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે કે તમે મને મળ્યા, તમારો હું અન્યાયી છું, તમારી આ સમજણને મારા જીવનમાં ઉતરે અને તમે આવું બોલ્યા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે સામાન્ય રીતે કોઈક 10 રૂપિયા આપણા વતી કોઈક આપી દેશે ને તો એનો કેવો આભાર માનીએ છીએ. એટલું જ નહીં, આપણા પરિવારની અંદર તે અમુક વખત પૈસાની જરૂર પડે, હવે ખાલી 1000 રૂપિયાની જરૂર પડે ને કોઈક આપે તો એને આપણે કેટલો આભાર માનીએ છીએ કે દુઃખના સમયે તે મને એ 1000 રૂપિયા આપ્યા ને એ બદલ તારો આભાર. તો હવે ભગવાને આપણને આવો મનુષ્ય દેહ આપ્યો, તો આ મનુષ્ય દેહમાં આપણે આભાર ન માનવો જોઈએ. આ હવા, પાણી, આ તમે જુઓ કે ખોરાક, આ બધું ભગવાને જ આપ્યું છે. તો ખરેખર સમજણ એ જ સૌથી મોટું ધન છે. એટલે ભગવાનને રાખો તો સંજોગો ભલે બદલાય કે ન બદલાય, પણ હૃદયની અંદર સુખ રહ્યું ને એ સદાય રહેશે. તો આજના દિવસે આપણે ખાસ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. ચાતુર્માસ ચાલી રહ્યો છે, એમાંય ચાતુર્માસમાં શ્રાવણ માસ, તો શ્રાવણ માસની અંદર આ બધી આવી સમજણો આપણે ભગવાનની જો દ્રઢ કરીને રાખીશું ને તો કોઈ આપણને દુઃખી કરી શકશે નહીં. તો આજના દિવસે ખાસ એ જ પ્રાર્થના કરીએ કે આવી સમજણ રહીને એ અમારા જીવનમાં
આવે। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।